નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ, જેમાં ચોથા પાઠનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. તો અત્યારે અહીંયા સામાજિક વિજ્ઞાનમાં આપેલું છે, પણ ખરેખર ભારતીય સંસ્કૃતિના જે તમારે ભારતીય સંસ્કૃતિ વિશે આવે છે, ઇન્ડિયન કલ્ચર, એ આ ઇન્ડિયન કલ્ચર વિશેનો આ પાઠ છે અલાયદો. સાથે આ પાઠનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. તો ભારત આપણા દેશના વારસાની વાત છે. સાહિત્ય એટલે જે કવિતાઓ, પાઠો, નવલકથાઓ, વાર્તાઓ વધુ લખાય છે એને સાહિત્ય કહેવાય છે. વારસો એટલા માટે છે કે આ આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી એક ભેટ છે, બરાબર. અને આ ભેટ આપણે કઈ ભેટની વાત કરવાની છે? તો સાહિત્ય. તો આપણા જૂના પૂર્વજો, જે જૂના સમયના માણસો હતા, પ્રાચીન ભારતના લેખકો, કવિઓ, એમણે જે સાહિત્ય લખી આપ્યું એની આ પાઠમાં ચર્ચા છે. સાથે આ સાહિત્ય 3 પ્રકારનું છે, એટલે કે એક પ્રાચીન ભારતમાં લખાયેલા સાહિત્ય, બીજું છે મધ્યકાલીન ભારતનું સાહિત્ય, અને ત્રીજું છે આધુનિક. તો આપણે આ પાઠમાં પ્રાચીન ભારતનું અને મધ્યકાલીન ભારતનું 2 પ્રકારનું સાહિત્ય ભણવાના છીએ. સાથે આ ભારતીય સંસ્કૃતિમાં વિષય છે, એમાં સાહિત્યના ભરપૂર પ્રશ્ન પૂછાય છે. એમાં કયા લેખકે કયું નાટક લખ્યું છે, કાલિદાસ છે, આ બધા કવિઓના પ્રશ્નો વારંવાર આવે છે. તો તમારા માટે બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો માનવી પોતાના વિચાર, ભાવ, લાગણી ને ઉર્મિ. તો આ વિચાર, ભાવ, લાગણી ને ઉર્મિ બધું જ આપણા મનમાં જન્મે છે, બરાબર. મન મગજમાં, મસ્તિષ્કમાં જન્મે છે. તો આ વિચાર, ભાવ, લાગણી ને ઉર્મિ બીજા પ્રાણી સુધી કે બીજા માણસો સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લે છે. તો હાવભાવ તમે બોલીને રજૂ કરી શકો. સંકેત છે તો તમે ઈશારો કરીને રજૂ કરી શકો કે આ બાજુ આવો, ત્યાં જતા રહો. પછી ચિત્રો દોરીને પણ તમે ઘણી વસ્તુ બતાવી શકો છો. દાખલા તરીકે કુદરતને દર્શાવવી હોય, નદીને દર્શાવવી હોય, તો ચિત્રો દ્વારા તમે દર્શાવી શકો છો. તો હાવભાવ, સંકેત અને ચિત્રોનો આશ્રય લઈ કેટલાક ધ્વનિ પેદા કર્યા. ધ્વનિ એટલે તમારા ગળામાંથી, કંઠમાંથી જે અવાજ નીકળે છે એને ધ્વનિ કહેવાય છે. તો આ ધ્વનિ પેદા કર્યા, એમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો, બરાબર. તો બોલી તમે મોઢે જે બોલો છો એને લિપિ, તમે હાથથી જે લખો છો એને લિપિ કહેવાય છે, બરાબર. તો માનવે પોતાના વિચાર, ભાવ, લાગણી અને ઉર્મિ બીજા પ્રાણીઓ સુધી પહોંચે એના માટે હાવભાવ, સંકેત અને ચિત્રોનો આશ્રય લીધો. અને આના લીધે કેટલાક અવાજો પેદા થયા, અને એ જે અવાજો, ધ્વનિ પેદા થઈ, એમાંથી બોલીને લિપિનો ઉદ્ભવ થયો. અને આ લિપિએ ભાષાના ઘડતર માટે મોટો ફાળો આપ્યો છે. તો તમે અત્યારે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી ભાષા ભણો છો, એ આ એની લિપિમાં લખાયેલી છે, એના રીતે ભાષા સરસ રીતે રજૂ થઈ છે. તો આ લિપિ ભાષા લખવામાં ખૂબ મહત્ત્વનું કામ કરે છે. અને આપણે પછી એ ભાષાને બોલવા લાગીએ તો એને બોલી કે ભાષા કહે છે. તો આ લિપિ ભાષાને ખૂબ મદદરૂપ થઈ છે. સાથે સમય જેમ વીતતો ગયો તેમ પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે આ ભાષાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો. એટલે કે ભાષાનો ઉપયોગ ખૂબ જ વધ્યો. અને આ ભાષાનો ઉપયોગ વધવાના લીધે સાહિત્યનું સર્જન ઘણું બધું થયું છે. અને આ સાહિત્યના લીધે જ ભાષા મધુર લાગે છે. એટલે કે જેમ સ્ત્રી ઘરેણાં પહેરે ને સુંદર લાગે, એમાં સાહિત્ય ભાષામાં આવે તો ભાષાની જે સુંદરતા છે ખૂબ જ વધી જાય છે. તો પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશેષતા માટે પ્રખ્યાત છે. વિવિધતા એટલે કે ઘણી અલગ અલગ ભાષાઓમાં અને બહોળું સાહિત્ય લખાયું છે, એટલે કે ઘણું લખાયું છે. સાથે એની વિશેષતાઓ ઘણી છે. વિશેષતા એટલે કે નાટક છે, મહાકાવ્યો છે, કવિતાઓ છે, રૂચાઓ છે. આમ સાહિત્યની વિશેષતાઓ પણ ઘણી છે, અલગ અલગ પ્રકારનું છે. અને સાથે ભારતીય વિદ્વાન જે હતા એમણે પ્રાચીન સાહિત્યને, એટલે કે પ્રાચીન ભારતમાં જે સાહિત્ય લખાયું એ 2 ભાગનું છે. આ 2 ભાગ તમારે ખાસ બધાને યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાશે. તો પ્રાચીન ભારતના સાહિત્યના 2 ભાગ પાડ્યા છે. એમાં પહેલો ભાગ છે વૈદિક સાહિત્ય અને બીજો છે પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર. તો વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. તો જે વૈદિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે, એટલે કે 4 વેદ છે એની વાત છે. અને પ્રશિષ્ટ સાહિત્યમાં જે બાકી વધ્યું નાટકો છે, ઉપનિષદો છે, એ બધું જ પ્રશિષ્ટ સાહિત્યમાં આવે છે, બરાબર. તો આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ છે. પણ આ તમારે પરીક્ષામાં પૂછાય તો સાહિત્યના 2 ભાગ લખવાના છે. સાથે
ત્રીજો ગૌણ ભાગ છે, એટલે કે મુખ્યની પણ ગૌણ ભાગ છે. તો કે ઘણી લોકભાષામાં, એટલે કે નાની નાની ભાષાઓ હતી અમુક પ્રદેશો પૂરતી સીમિત. દાખલા તરીકે ગુજરાતમાં ગુજરાતી, તો એવામાં લોકભાષામાં લોકબોલીઓ પણ લખાઈ છે, લોકબોલીઓમાં સાહિત્ય પણ લખાયું છે. તો લોકબોલીમાં જે સાહિત્ય રચાય એને લોક સાહિત્ય કહે છે, બરાબર. તો આવું ત્રીજા ગૌણ પ્રકારનું પણ સાહિત્ય છે. પણ સાહિત્યના તમારે બે ભાગ જ યાદ રાખવાના છે, વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર. આ બંને. હવે આપણે ભાષા અને સાહિત્યની વાત કરીએ તો જ્યાં જ્યાં ભાષા હોય ત્યાં ત્યાં સાહિત્ય હોય, અને જ્યાં જ્યાં સાહિત્ય હોય ત્યાં ભાષા હોય. એટલે કે ભાષા વિના સાહિત્ય શોભે નહીં, અને સાહિત્ય વિના ભાષા ના શોભે. એટલે કે આ બંને ખૂબ એમ નજીકનો નાતો છે, અને એકબીજાની બંને સુંદરતા વધારે છે, અને એમાં વૈવિધ્ય અને નિખાર લાવે છે, બરાબર. તો આ બંનેનું કામ ખૂબ જ મહત્ત્વનું છે. તો ભારતના ઇતિહાસમાં આપણે નજર કરીએ તો સદીઓથી ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. સંસ્કૃત, હિન્દી, બંગાળી, મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, બધી જ ઘણી બધી ભાષાઓ તમે જોઈ શકો છો. આ ભાષાઓ હવે બીજી ભાષા પર ખૂબ અસર કરી છે. એટલે કે સંસ્કૃત હોય તો તમિલને ઘણું શીખવાડે, તમિલ હોય તો મલયાલમને ઘણું શીખવાડે, મલયાલમ હોય તો કન્નડને ઘણું બધું શીખવાડે. તો આ રીતે ભાષાઓ એકબીજા પર ખૂબ અસર કરી છે, અને એનો પ્રભાવ પણ ઘણો છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન થયું છે. તો સાહિત્ય છે એ કૂવામાંથી દરિયા જેટલું વિશાળ બની ગયું છે. એટલે કે સાહિત્ય, સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન પામ્યું છે. કોના લીધે? તો કે આ ભાષાઓના લીધે, અને બીજું સાહિત્યના લીધે. ભાષા અને સાહિત્ય બે ખૂબ જેમ વંચાણા, બીજી ભાષાઓનો વિકાસ થયો, અને એમાં સાહિત્ય પણ ભરપૂર લખાયું છે. તો આ સાહિત્ય લખવા માટે ખાસ કરીને અનુવાદનો સહારો લેવામાં આવે છે, બરાબર. તો અનુવાદ કરેલું હોય તો બીજી ભાષાના સાહિત્યને સરળતા સમજે, અને એના ઉપરથી નવી કવિતા છે, નાટક છે, આવું બધું લખવાનું એક શક્યતાઓ વધી જાય છે, અને પ્રેરણા પણ મળે છે. તો પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું આ રીતે સર્જન થયું છે. હવે એનું એક ઉત્તમ ઉદાહરણ હોય સમૃદ્ધ સાહિત્ય જેવું રચાયું હોય તો એક સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમય એટલે કે અત્યારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘણો ઓછો છે. પણ હજુ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓ હોય તો બ્રાહ્મણો જે છે, પુરોહિતો જે છે, જે મહાપંડિતો છે, એ બધા જ આ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં આ સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે પણ કરે છે. સાથે આ જે ભાષાની આપણે વાત કરીએ તો માણસને પોતાની અભિવ્યક્તિ કરવાની, એટલે કે રડવાનું છે, હસવાનું છે, ક્રોધ છે, હાસ્ય છે, શૃંગાર છે, પ્રેમ છે, આ બધા જ વિષયને અભિવ્યક્ત કરવા હોય, એટલે કે રજૂ કરવા હોય, તો આ જે ભાષા છે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની તો કોઈ રડતું હસતું હોય તો એને સામે કેવો પ્રત્યુત્તર જવાબ આપવો, કઈ રીતે છાના રાખવા, એ બધું ભાષા આપણને સારી રીતે શીખવે છે. તો ભાષા માણસને અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક પૂરી પાડે છે. સાથે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. તો પ્રાચીન ભારતમાં જે સાહિત્ય રચાયું છે તો એની જે લિપિ છે હડપ્પા સમયની છે, બરાબર. આ પ્રાચીનમાં પ્રાચીન છે, સૌથી જૂનું, બરાબર. આપણા વૈદિક સાહિત્યની વાત કરીએ છીએ એ 3300 વર્ષ જેટલું જૂનું છે. પણ વૈદિક સાહિત્યની અગાઉ જે સાહિત્ય હતું હડપ્પાકાલીન સંસ્કૃતિનું, એટલે કે સિંધુ સંસ્કૃતિનું, એ સાહિત્યની ભાષા અને લિપિ હડપ્પા સમયની છે. એટલે કે ભારતની લિપિ હડપ્પા સમયની છે. તો આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. તો વૈદિક સાહિત્યની લિપિ આપણે વાંચી શકીએ છીએ, પણ વૈદિક સાહિત્ય અગાઉ પણ એક સાહિત્ય હતું, એ હડપ્પીયકાલીન સાહિત્ય કહેવાતું, બરાબર. તો એની ભાષા આપણે હજુ સુધી ઉકેલી શક્યા નથી, એની લિપિ પણ આપણે ઉકેલી શક્યા નથી. એટલે કે લિપિ આપણે વાંચી ન શકીએ, જે વાંચી ન શકીએ એ ભાષાને આપણે સમજી ન શકીએ કે બોલી ન શકીએ. તો આ રીતે એની લિપિના લીધે લિપિ હજુ ઉકેલી શકાય નથી, એટલે કે વાંચી શકાય નથી, એટલે ભાષા પણ આપણે સમજ્યા નથી. સાથે મહર્ષિ પાણિની કરીને એક સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી થયા. તો ગુજરાતીનું વ્યાકરણ આવે, હિન્દીનું આવે, એમ સંસ્કૃત ભાષાનું જે વ્યાકરણ છે એ સૌ પ્રથમ પાણિનીએ લખ્યું હતું. તો પાણિનીનું નામ તમારે યાદ રાખવાનું છે. તો જે મહર્ષિ હતા, એટલે કે મહાઋષિ પાણિની હતા, એમણે એમનો ગ્રંથ અષ્ટાધ્યાયી લખ્યો છે, બરાબર. આ ખાસ યાદ રાખજો. તો અષ્ટાધ્યાયી ગ્રંથ કોણે લખ્યો છે? તો કે પાણિનીએ લખ્યો છે. ક્યારે લખ્યો છે? તો ઈસવીસન પૂર્વ 4થી સદીમાં લખ્યો છે. કઈ સદીમાં? ઈસવીસન પૂર્વ 4થી. તો અત્યારે 2023 વર્ષ
ઈસવીસન પછી 2023 વર્ષ થયા અને એના પહેલાં 400 વર્ષ ગણો, એટલે કે 2700 ને 23 વર્ષ પહેલાં આ ગ્રંથ અંદાજે લખાયો છે, બરાબર. કોણે લખ્યો હતો? તો ઈસવીસન પૂર્વ 4th સદીમાં પાણિનીએ લખ્યો હતો. કઈ ભાષામાં લખ્યો હતો? તો કે સંસ્કૃત ભાષામાં લખ્યો હતો. શેનો ગ્રંથ છે? તો કે વ્યાકરણનો ગ્રંથ છે. અને ગ્રંથનું નામ શું છે? તો કે અષ્ટાધ્યાયી ગ્રંથ છે, બરાબર. આમાંથી જે પણ પ્રશ્ન પૂછાય તો આ તમે ખાસ યાદ રાખજો. તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કહે છે, આ પણ યાદ રાખજો. તો જે સંસ્કૃત ભાષા છે એને આર્યની ભાષા કે ઋષિઓની ભાષા કહે છે. ઋષિ એટલે મોટા મોટા સંતોએ આ ભાષાને ખૂબ વિકાસ કર્યો છે, ખૂબ સાહિત્ય લખ્યું છે. આર્ય તો આર્ય એક પ્રજા હતી, એક સમુદાય હતો ભારતમાં સૌ પ્રથમ નિવાસ કરનારો. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત એટલે કે ખાસ કરીને જાણીતી ભાષા હોય કમ્પ્યુટર માટે ઉપયોગી ભાષા કોઈ હોય તો એ સંસ્કૃત છે. એટલે કે સંસ્કૃતને કમ્પ્યુટરમાં બનાવવી ખૂબ સરળ પડે છે અને એનો બહોળો ઉપયોગ થાય છે. સાથે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા પણ હતી. તો કે આ સંસ્કૃત ભાષા છે એના લીધે ધર્મને આ સંસ્કૃત ભાષાએ ખૂબ મદદ કરી છે. પછી તત્વજ્ઞાનમાં અલગ અલગ વિચારકોએ જે પોતાના વિચારો રજૂ કર્યા છે, દર્શન રજૂ કર્યા છે, એમાં પણ આ ભાષાએ મદદ કરી છે. પછી લોકોને જ્ઞાન પણ ખૂબ આપ્યું છે અને વિજ્ઞાનની વાત પણ આ સંસ્કૃતમાં સારી રીતે વણેલી છે. તો સંસ્કૃત ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા પણ હતી. એટલે કે આમનો વિકાસ કરવા માટે પણ સંસ્કૃત ભાષાએ ખૂબ મદદ કરી છે. હવે પ્રાચીન ભારતીય સાહિત્યને આપણે વાત કરીએ તો આ પાઠ જેના માટે અપાયેલો છે એની વાત આપણે કરીએ તો પ્રાચીન ભારતનું સાહિત્યમાં એક વેદો મુખ્ય છે, બરાબર. તો આ વેદનો અર્થ થાય છે જ્ઞાન, બરાબર. તો આપણે જ્યારે જ્ઞાન શીખવાની ઈચ્છા થાય, જ્ઞાન અત્યારના સમયમાં જ્ઞાન એટલે માહિતી એવો અર્થ થાય છે, બરાબર. અંગ્રેજીમાં જ્ઞાનને નોલેજ કહેવાય છે. તો આ વેદ છે એનો અર્થ થાય છે જ્ઞાન. કુલ વેદો 4 છે, એની સંખ્યા તમે યાદ રાખશો, એનો અર્થ યાદ રાખશો. આ 4 વેદોનું નામ છે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, બરાબર. ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદ આ 4 વેદો છે. તો આમાં જેમ નંબરમાં લખેલા છે એ પ્રમાણે આ લખાયેલા છે. તો કે સૌથી પહેલો કયો લખાયો? તો કે ઋગ્વેદ, બીજા નંબરમાં સામવેદ, ત્રીજા નંબરમાં યજુર્વેદ અને સૌથી છેલ્લે ચોથો ગ્રંથ કયો લખાયો? તો કે અથર્વવેદ, બરાબર. તો આ ભારતીય સાહિત્યમાં જે પ્રથમ ઋગ્વેદ છે એ સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે. તો આ ભારત દેશનો કોઈ જૂનામાં જૂનો ગ્રંથ હોય તો ઋગ્વેદ છે, બરાબર. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. આ ઋચા એક પ્રાર્થના તમે જેમ બોલતા હો છો તમારી નિશાળમાં, એમ આ ઋચા એક જાતની પ્રાર્થના છે જે શ્લોકોમાં ઘણા બધા શ્લોકો ભેગા કરે ત્યારે ઋચા બને છે. તો આ ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓ છે અને ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો હોય. 10 ભાગ એટલે 10 મંડળમાં લખાયો છે, બરાબર. તો જેમ 10 પાઠ તમારે સામાજિક વિજ્ઞાનમાં 17-18 પાઠ છે, એમ આ ઋગ્વેદ છે એ 10 ભાગમાં કુલ 1028 ઋચાઓ આમાં સમાયેલી છે. સાથે આ ઋચાઓ બધી છે મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે, એટલે કે દેવોને પ્રાર્થના કરીએ, ધૂન કરીએ, ભજન કરીએ. એમ આ દેવોની જ્યારે સ્તુતિ કરવી હોય, વિનંતી એમને કરવી હોય, આગ્રહ કરવો હોય ત્યારે આ ઋચાઓ બધી છે એ દેવો માટે, દેવ એટલે કે વિષ્ણુદેવ છે, મહેશ છે, બ્રહ્મા છે, આ બધાની સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. એટલે કે જ્યારે યજ્ઞ કરતા બ્રાહ્મણો, પુરોહિતો, ત્યારે આ સ્તુતિઓ, આ વિનંતીઓ છે ભગવાન આગળ કરતા, બરાબર, દેવો આગળ કરવામાં આવતી. એટલે કે આ ઋગ્વેદ તમારે ખાસ યાદ રાખવાનો છે. તો ભગવાનની સ્તુતિ કરવા માટે આ ઋગ્વેદમાં ઋચાઓ લખાયેલી છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ પણ ખૂબ જ આપણું મન મોહી લે તેવી છે. ઉષા એટલે સવાર, બરાબર. ઉષા એટલે પ્રભાત, જે સવાર ઉગે છે એની વાત છે. તો ઉષાની આમાં ઘણી બધી સ્તુતિઓ છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોના રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે, બરાબર. તો વેદ છે, તો વેદનો ઉપયોગ શું થતો હતો? તો આ વેદ છે એ ખાસ કરીને સપ્ત સિંધુ પ્રદેશમાં, સપ્ત સિંધુ એટલે 7 નદીઓની વાત છે, બરાબર. તો ઝેલમ, વ્યાસ, સતલુજ, રાવી અને સિંધુ અને બીજી 2 નદીઓની વાત છે. તો આ કુલ 5 પંજાબની ને બીજી 2 પાકિસ્તાન નદીઓ છે. તો કુલ આ 7 નદીઓ માં જે પ્રદેશ આવેલો હતો સપ્ત સિંધુ પ્રદેશ, એટલે કે હડપ્પીન કાલીન સંસ્કૃતિનો પ્રદેશ.
અને ત્યારબાદ પણ ત્યાં આર્યોના બધા વસ્યા અને આર્યો બાદ પણ ઘણી બધી પ્રજા ત્યાં આવી છે. તો આ એ નદીઓની આસપાસ જે પ્રદેશ આવેલો છે એમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. તો વેદ તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં જે આ ઋગ્વેદ ને 4 વેદો છે એ એમાં આર્યો જે પ્રજા ભારતમાં રહેતી હતી ખાસ આર્ય યાદ રાખજો. તો અત્યારે જેમ ચૌધરી પટેલ રહે છે, જેમ બ્રાહ્મણો રહે છે, જેમ રાજપૂતો રહે છે, એમ એક મોટો સમુદાય આર્ય હતો અને આર્ય સમુદાય ભારતભરમાં જાણીતો હતો. બરાબર. તો આહીરો યાદવોની જેમ આર્ય સમુદાય છે ભારતનો સૌથી જૂનામાં જૂનો સમુદાય છે. એના અગાઉ પણ ઘણી બધી પ્રજા હતી, નથી એવું નથી. તો આર્યની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન આપણે જોઈ શકીએ છીએ. તો શેમાં જોઈ શકીએ છીએ તો કે વેદોમાં. સાથે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી. તો બીજા નંબરનો છે સામવેદ. તો આ સામવેદમાં ઋગ્વેદની જે ઋચાઓ છે એટલે કે સ્તુતિઓ છે, પ્રાર્થનાઓ છે એને ગાવા માટે, ગાન કરવા માટે રચવામાં આવી છે. તો આ સામવેદ પેલી જે ઋચાઓ છે એને કઈ રીતે ગવાય એ એના માટે જ આ સામવેદ છે. સામવેદ આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે તે માટે તેને સંગીતની ગંગોત્રી પણ કહે છે. આ તો શ્લોકોને સારી રીતે તમે રાગ અને લય સાથે ગાવી શકો અને એમાંથી સંગીત પેદા કરી શકો એના માટે આ સામવેદ છે. તો સામવેદ એટલે સંગીતનો વેદ, બરાબર. વેદ એટલે જ્ઞાન, તમે જાણો છો. તો સંગીતની ગંગોત્રી ગ્રંથ તરીકે કયો ગ્રંથ જણાય છે, કયો જાણીતો છે? તો આવો પ્રશ્ન પૂછાય તો તમે સામવેદ લખી શકો છો. કેમ સંગીતની ગંગોત્રી કહેવાય છે, આવો પ્રશ્ન પૂછાય તો પણ તમે લખી શકો કે શ્લોકના રાગ અને લય સાથે ગાવા માટે આ ગ્રંથ સારી એવી સમજ આપે છે, એના માટે જાણીતો છે. સાથે ત્રીજો ગ્રંથનું નામ છે યજુર્વેદ. તો યજુર ઉપરથી તમને યજ્ઞ યાદ રહેશે, સામ ઉપરથી સંગીત યાદ રહેશે, બરાબર. ઋગ્વેદ ઉપરથી તમને ઋચા યાદ રહેશે. તો આ ત્રણેય ગ્રંથના જે આમાં કઈ રીતે યાદ રાખવા તમારે સહેલું પડશે. તો ઋગ્વેદ ઉપરથી ઋચાઓ યાદ રાખજો, સામવેદ ઉપરથી સંગીત યાદ રાખજો અને ત્રીજો છે યજુર્વેદ. યજુર્વેદ ઉપરથી તમારે યજ્ઞ યાદ રાખવાનું છે, બરાબર. તો યજુર્વેદ ત્રીજા નંબરનો ગ્રંથ છે. એ યજ્ઞનો વેદ કહેવાય છે. તો યજ્ઞ એટલે હોમ હવન જે થતા હોય કુંડીઓ બનાવીને સરસ મજાની, તો આ યજ્ઞ, બરાબર. તો આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. ગદ્ય એટલે જે તમારા પાઠ ભણવાના આવે છે અને પદ્ય એટલે કવિતા તમે જે ભણો છે, બરાબર. તો ગદ્ય અને પદ્ય આ સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો છે, ક્રિયાઓ છે, વિધિઓ છે, એનું બધું જ વિસ્તારથી વર્ણન યજુર્વેદમાં કરવામાં આવેલું છે. તો તમારે યજ્ઞ કઈ રીતે કરવા, એમાં કયા કયા મંત્રો બોલવા, કઈ કઈ ક્રિયાઓ કરવી, એટલે કે ઘીની આહુતિ આપવાની આવે છે, પછી અક્ષત એટલે કે ચોખાઓની આહુતિ આપવાની આવે છે, તલની આહુતિ આપવાની આવે છે, આ બધી ક્રિયાઓ. પછી વિધિઓ કઈ રીતે કરવી, તો વિધિઓની વાત બધી કરેલી છે. તો દાન પૂન શું કરવું, કઈ રીતે યજ્ઞ ચાલુ કરવા, પછી કઈ રીતે કુંડી બનાવવી, આ બધી જ વાતો યજુર્વેદમાં કરેલી છે. પછી ચોથા વેદનું નામ છે અથર્વવેદ, બરાબર. અથર્વવેદ સૌથી છેલ્લે લખાયેલો છે. તો એમાં અનેક પ્રકારના કર્મકાંડો છે, સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મકાંડો એટલે માણસ દ્વારા જે કામો કરાય છે એની આમાં વાત છે. ખાસ કરીને જાદુ, ટોણા, આવી બધી વાતો અથર્વવેદમાં લખેલી છે. એટલે કે જાદુ કઈ રીતે કરવું, મંત્રમુગ્ધ બીજાને કઈ રીતે કરવા, આ બધી જ વાતો અથર્વવેદમાં લખાયેલી છે. આ ચોથા નંબરનો વેદ છે. ઉપનિષદ, ત્યારબાદ ઉપનિષદ આવે છે. ઉપ એટલે બેસવું અને નિષદ એટલે નીચે બેસવું, ગુરુની સામે બેસવું, એની વાત છે ઉપનિષદ, બરાબર. એનો અર્થ ક્યાંક આવે તો હું તમને સમજાવીશ. તો ગુરુની પાસે બેસવું એવો અર્થ થાય છે. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોની વાત આ ઉપનિષદમાં કરવામાં આવી છે. તો સાહિત્યમાં બ્રહ્માંડ જે આકાશ જુઓ છો એમાં બધા ગ્રહો આપેલા છે, પૃથ્વી આપેલી છે, એનો આરંભ એટલે કે શરૂઆત કઈ રીતે થઈ. પછી જીવન શું છે, એટલે કે જીવન તમારે કઈ રીતે જીવવું, આ જીવન કેમ તમે જીવો છો, જીવન છે શું, તો એના જીવનની વાત કરેલી છે. પછી મૃત્યુ, મરણ, તો મરણ આવે ત્યારે તમારે એને કઈ રીતે સામનો કરવો, પછી મૃત્યુ વસ્તુ શું છે, એ બધી જ આ ઉપનિષદોની વાત છે. ત્રીજું ભૌતિક અને આધ્યાત્મિક જીવન છે. ભૌતિક એટલે તમે કમ્પ્યુટર, મોબાઈલ,
સાધનો છે બધા, આ બધું જે વાપરો છો એ બધી જ ભૌતિક વસ્તુ કહેવાય છે. સાથે આધ્યાત્મિક જગત છે એટલે કે ધર્મ સાથે જે સંકળાયેલું છે આધ્યાત્મિક જગત કહેવાય છે. એટલે કે આધ્યાત્મિકમાં ખાસ કરીને ભગવાન છે, ઈશ્વર છે, આ બધાની વાત આવે છે. સાથે જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક, એટલે જ્ઞાન તમારે શીખવું હોય, કુદરતને જાણવી હોય, બીજા અનેક દર્શન તમારે જાણવા હોય, આ બધા જ પ્રશ્નો તમારા મનમાં જ્યારે પણ જે ઉદ્ભવતા હોય બધા જ પ્રશ્નોનું સમાધાન ઉપનિષદમાં આપેલું છે. અને આ ઉપનિષદ બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા દાર્શનિક પ્રશ્નો સમજવા હોય તો ઉપનિષદ ખૂબ મહત્વના છે. સાથે આ ઉપનિષદની સંખ્યા 108 છે, તો તમે 108 સંખ્યા ખાસ યાદ રાખજો. 108 એમ્બ્યુલન્સ ચાલતી હોય છે, એમ ઉપનિષદ 108 છે. સાથે બૃહદારણ્ય છે, છાંદોગ્ય છે, આ બંને જૂનામાં જૂના ઉપનિષદ છે. તો બૃહદારણ્ય અને બીજો છે છાંદોગ્ય, બરાબર. તો બૃહદારણ્ય એટલે જંગલમાં ગુરુની પાસે બેસીને લખાયેલો વિશાળ, બરાબર, એવો અર્થ થાય. તો બૃહદારણ્ય અને બીજો છે છાંદોગ્ય. તો આ શરૂઆતના બંને ઉપનિષદ છે. તો એવું પૂછાય વિકલ્પમાં કે એક માર્ક્સમાં કે જૂનામાં જૂના કહે તો બૃહદારણ્ય અને છાંદોગ્ય છે, બરાબર. હવે આ ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. સંવાદ એને કહેવાય કે બે માણસો સામસામે બેસીને વાત કરતા હોય અને પછી એ વાતને લખી નાખે, એને સંવાદ કહેવાય છે. હવે બેની જગ્યાએ 3 માણસો પણ હોઈ શકે, એના કરતાં વધારે પણ હોઈ શકે. તો ઉપનિષદો બધા જ સંવાદના સ્વરૂપમાં છે. આવો તમારે જીપીએસસી પરીક્ષા છે, ક્લાર્ક છે, ફોરેસ્ટ છે અને બીજી પરીક્ષાઓ તલાટી છે, કોન્સ્ટેબલ છે, એમાં આવો વિકલ્પ 4 મોટા બની શકે કે ઉપનિષદનો અર્થ આપો. પછી બીજો વિકલ્પ એવો હોય કે શેના વિશે જ્ઞાન આપે છે, તો બધા આરંભ, બ્રહ્માંડને આ બધી વાત કરેલી હોય. પછી એવો એક વિકલ્પ ત્રીજો એવો મૂક્યો હોય કે જૂનામાં જૂના ગ્રંથ છે, જૂનામાં જૂના ઉપનિષદ તો બૃહદારણ્ય, છાંદોગ્ય આપેલું. ચોથો એવો પણ હોઈ શકે કે એની સંખ્યા 110 છે, તો ચોથો ખોટો છે અને 1, 2 અને 3 સાચા જવાબ છે, બરાબર. તો આ રીતે ગમે તે વિકલ્પ પણ બનાવી શકે છે આમાંથી. સાથે સંવાદના સ્વરૂપમાં છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે બ્રાહ્મણ ગ્રંથોની વાત કરી તો વેદોનો મંત્રોનો અર્થ સમજવા માટે તેના પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને આપણે બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ કરેલો છે. તો આ જે બધા વેદ છે, એટલે કે ઋગ્વેદ છે, યથર્વવેદ છે, યજુર્વેદ છે અને સામવેદ છે, આ ચારેય વેદોના મંત્રોનો અર્થ સમજવો હોય આપણે તો તેના પર પદ સ્વરૂપે, પદ એટલે કવિતા સ્વરૂપે, બરાબર, આ ચારેય મંત્રોનો અર્થ સમજવો હોય તો એમાં ઘણી બધી વાત કરેલી છે કે મંત્રોનો ઉચ્ચાર કઈ રીતે કરવો, સાથે મંત્ર કયા સમયે બોલો, સાથે મંત્ર બોલો ત્યારે તમારી પાસે કઈ સાધન સામગ્રી જોઈએ, આ બધી એમાં આ ટીકા કહેવાય, બરાબર. તો આ પદ સ્વરૂપે રચાયેલી ટીકાઓનો બધો જ બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થયેલો છે. સાથે એમાં જુદા જુદા યજ્ઞો અને એની વિધિઓનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો કે યજ્ઞ કયા સમયે કરવો, કોના માટે કરવો, કયા દાન આપવા, કઈ કઈ વિધિઓ અનુસરવી, એ બધી જ વાતો આ બ્રાહ્મણ ગ્રંથોમાં આપેલી છે. એટલે કે બ્રાહ્મણો યજ્ઞ જે કરાવતા એ યજ્ઞ કરવામાં એમને ખૂબ જ મદદ મળી રહે એના માટે બ્રાહ્મણ ગ્રંથો ટીકા સ્વરૂપે લખાયેલા છે, બરાબર. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આરણ્યકોની વાત છે તો અરણ્ય એટલે જંગલ, તમે બધાને ખબર છે અરણ્યને વન કહેવાય છે, જંગલ કહેવાય છે. તો આ વન જંગલમાં જે આ ગ્રંથો લખાયેલા છે એને આરણ્યકો કહે છે. તો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. તો આર્યો જે છે એમાં 4 અવસ્થાઓ હતી, બરાબર. તો એમાં ચોથી અવસ્થા છે એ અરણ્યમાં જઈને ગાળતા, એટલે કે 75 વર્ષ પછી જીવનના છેલ્લા વર્ષો જે હોતા એમાં પોતે સંન્યાસ આર્યો લઈ લેતા અને જંગલમાં જઈને પોતે સમય ગાળતા. તો આ અરણ્યમાં જઈને ગાળતા, સાથે વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરતા. એટલે ચિંતન કરવું એટલે કે સતત વિચાર કરવો અને એના આ વિચાર કરવાના લીધે અને ત્યાં 25 વર્ષ ગાળવાના લીધે ઘણા બધા આર્યો આવું અનુસરતા. એના લીધે આ જંગલમાં જે વનમાં જે ગ્રંથો રચાયા છે એ આરણ્યકો કહેવાય છે. સાથે આપણે વેદાંગની વાત કરીએ, બરાબર. તો વેદાંગ એ વેદના અંગ તરીકે લખાયેલા છે. એમ બ્રાહ્મણ અને આર્યન ગ્રંથો છે એમ વેદાંગ પણ વેદોને જાણવા માટે ખૂબ જ મદદરૂપ છે. એમાં જ્યોતિષ છે, વ્યાકરણ છે, છંદ છે, આ બધી વાતો છે. કુલ 6 વસ્તુની વાત છે. તો આ વેદાંગ સાહિત્ય, આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે, બરાબર.
સાથે શબ્દની ઉત્પત્તિ કઈથી એનો પણ સમાવેશ થાય છે. આમાં કુલ 6 બાબતો સમાય છે. તો આ સાહિત્યમાં કર્મકાંડો છે, જ્યોતિષ છે, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર છે, એમ કુલ 6 વસ્તુનો સમાવેશ થાય છે. સાથે ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે, તેઓ પ્રાચીન ગ્રંથો છે. બરાબર, પ્રાચીન એટલે જૂના ગ્રંથ છે અને સૌથી જૂનો ઋગ્વેદ છે. બરાબર, એના જેટલા જૂના નથી, આ એના કરતાં થોડા નવા છે. તો ભારતના 2 મુખ્ય મહાકાવ્યો એટલે કે મોટા મોટા કાવ્યો 2 ભારતના હોય તો રામાયણ અને મહાભારત છે. તો ભારતના 2 મુખ્ય મહાકાવ્યો તમે ખાસ યાદ રાખજો, રામાયણ અને મહાભારત. તેઓ પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં આપણને મળ્યું છે. તો કે ઈસવીસનની જે 2જી સદી હતી એમાં આ રામાયણ અને મહાભારત લખાયેલા છે. તો ખાસ યાદ રાખજો. પાણીનીનું જે અષ્ટાધ્યાયી હતું એના કરતાં આ રામાયણ મહાભારત કરતાં જૂનું છે, ઈસવીસન પૂર્વ 4થીમાં. બરાબર, અને આ એના પછી 600 વર્ષ બાદ લખાયેલું છે, એટલે કે ઈસવીસન 2જી સદીમાં આપણને રામાયણ અને મહાભારત લખાયેલા જોવા મળે છે. સાથે રામાયણમાં જે અયોધ્યાના રાજવી રામચંદ્રની વાત છે, એટલે કે શ્રીરામ ભગવાનની વાત છે. તો રામાયણમાં અયોધ્યાના રાજવી રાજા જે હતા રામચંદ્ર, એમની વાત છે. આ કાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. બરાબર, તો મહાભારત કરતાં નાનું કયું છે? તો કે રામાયણ. તમે અત્યારે જે રામાયણ અને મહાભારત જુઓ છો અત્યારે, બરાબર, છેલ્લામાં છેલ્લા લખાયેલા એ 2જી સદીમાં લખાયેલા છે. એના અગાઉ પણ આ રામાયણ અને મહાભારત લખાતા હતા. બરાબર, મહાભારતમાં 1 લાખ શ્લોકો એમને એમ નથી થયા. એ જ્યારે 8000 શ્લોકો હતા ત્યારે એનું નામ જય હતું. પછી વળી શ્લોકો વધ્યા એટલે એનું નામ બદલાયું અને છેલ્લે 1 લાખ શ્લોકો થયા એટલે નામ મહાભારત પડ્યું છે. તો આ ઈસવીસન 2જી સદીમાં મહાભારત આપણને મળ્યું છે. તો એના અગાઉ પણ મહાભારત ને રામાયણ લખાયા હતા, એ અલગ નામથી હતા. બરાબર, એટલે કે જય એનું નામ હતું, એક બીજું પણ નામ હતું, મને યાદ નથી આવતું. તો આ રીતે આપણને આ છેલ્લું સ્વરૂપ મળ્યું છે, નવો શણગાર, એ આપણને 2જી સદીમાં મળ્યું છે. એમાં શ્રીરામ પ્રભુની વાત કરેલી છે કે શ્રીરામ પ્રભુ ક્યાંના રાજા હતા? તો કે અયોધ્યાના રાજવી હતા. અત્યારે અયોધ્યામાં તમે ઘણું બધું જોઈ શકો છો, એમનું નવું મંદિર પણ બની રહ્યું છે. તો આ જે નવું મંદિર બન્યું છે એ જ આ રાજા રામચંદ્ર છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે, એટલે કે મહાભારત ઘણું બધું મોટું છે, 1 લાખ શ્લોકોવાળું, અને રામાયણ એના કરતાં નાનું છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. સાથે તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોની વાત છે, એટલે કે આમાં ઘણા બધા યુદ્ધોની પણ વાતો કરેલી છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. બરાબર, કેટલા શ્લોક છે? 1 લાખ. વિશ્વનો સૌથી મોટો કોઈ કવિતાનો કાવ્યનો ગ્રંથ હોય તો આ મહાભારત છે. આ તમારે યાદ રાખવા જેવું છે. હવે મહાભારતમાં કોની વાત છે? તો કે પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું એની વાત આમાં કરેલી છે. તો પાંડવો અને કૌરવો, આ એકદમ સહેલું છે, તમને બધા તમે ધારાવાહિકો જોતા હો છો ટીવીમાં, સિરિયલો, એટલે તમને યાદ રહેશે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ ઘણી બધી જોડી દેવામાં આવી છે. તેમાં એક મહાભારતમાં એક ગ્રંથ છે, એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તો જીવન, મૃત્યુ, કેવા કેવા કામ કરવા, ક્યારે કરવા કામ, કઈ રીતે કામ કરવા, આ બધી જ આ દાર્શનિક વાતો કહેવાય. પછી મુક્તિ કઈ રીતે મેળવવી, એટલે કે આ સંસારના બધા દુઃખોમાંથી કઈ રીતે મુક્ત થવું, એ બધી વાતો આમાં વણેલી છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના કેટલા માર્ગો આપેલા છે? તો કે 3. કયા કયા? તો કે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ. આ 3 ખાસ યાદ રાખજો. તો તમારે આ સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવી હોય, મોક્ષ મેળવવો હોય તો એના માટે 3 માર્ગ છે. જ્ઞાન એટલે તમારી પાસે સાચી સમજ હોય કે કઈ રીતે જીવન જીવવું હોય. તો બીજું કર્મ, તમે કર્મ એટલે એવા કામ કરો જેના લીધે તમને મોક્ષ મળી શકે છે. કર્મ એટલે કે સારા કર્મો. બરાબર, અને ત્રીજું ભક્તિ છે, તો પ્રભુની ભક્તિ કરવાનું. બરાબર, તો આ 3 રીતો છે, એના લીધે તમે સંસારમાં, આ સંસાર જે છે એના દુઃખોમાંથી મુક્તિ મેળવી શકો છો. તો એના માટે એક જ્ઞાન માર્ગ છે, બીજો કર્મ માર્ગ છે અને ત્રીજું ભક્તિ માર્ગ છે. આ ત્રણેયની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં વાત કરેલી છે. બરાબર, આ વિકલ્પ તરીકે પૂછાય તો આ 3 માર્ગ તમારે બધાએ યાદ રાખવાના છે. સાથે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય લખવામાં ખૂબ જ મદદરૂપ થયા છે. સાથે આપણે સંસ્કાર, નાના નાના બાળકોમાં સારા સંસ્કાર સિંચવામાં પણ આ રામાયણ મહાભારતે લોકોને ખૂબ મદદ કરી છે. તો મર્યાદા પુરુષોત્તમ રામની વાત આવે, નટખટ કાનાની વાત આવે, તો સારા સારા સંસ્કાર
લોકોમાં પહેરવાનું કામ આમણે કર્યું છે. અને બીજું એ કે લોકો અત્યારે પણ આ અયોધ્યાની વાતો છે, રામની વાતો છે, કૃષ્ણની વાતો છે, લોકોના મન દિલમાં વણાયેલી છે. અને બીજું એ કે સાહિત્ય જ્યારે લખાય ત્યારે આમની વાતો ખૂબ આવે છે, એટલે કે કૃષ્ણ છે, શ્રીરામ છે, આમની વાતો વધારે પડતી આવે છે. એટલે કે સાહિત્ય એમના ઉપરથી ખૂબ જ શીખ્યું છે અને પ્રેરણા લીધી છે અને ખૂબ લખ્યું છે. સાથે આ યુગમાં સંસ્કૃત ભાષામાં બીજું પણ સાહિત્ય ઘણું રચાયું છે, બરાબર. તો તમારે આ સાહિત્ય ખાસ યાદ રાખવાનું છે કે સંસ્કૃત ભાષામાં જે પ્રાચીન ભારતનું સાહિત્ય હતું એ સંસ્કૃતમાં જ લખાતું, કારણ કે પ્રાચીન ભારતમાં સંસ્કૃત જ એક નંબર ઉપર ચાલતી હતી, બરાબર. તો એમાં કયું સાહિત્ય લખાયું છે? તો એક વેદ યાદ રાખવાના છે. વેદ પછી 108 ઉપનિષદો યાદ તમારે રાખવાના છે. એના પછી બ્રાહ્મણો દ્વારા લખાયેલા બ્રાહ્મણ ગ્રંથો તમારે યાદ રાખવાના છે. એના પછી તમારે આરણ્યકો યાદ રાખવાના છે, એટલે કે વનમાં જે દર્શન લખાયેલા છે એ આરણ્યકો. પછી તમારે રામાયણ અને મહાભારત નામના 2 મહાકાવ્યો યાદ રાખવાના છે. ત્યારબાદ સંસ્કૃત નાટકો આવશે, બરાબર. આટલું યાદ રાખશો, 7-8 વસ્તુ છે. એટલે તમારે પ્રાચીન ભારતના સાહિત્યનો મોટો પ્રશ્ન પૂછાય તો પણ લખી શકો. સાથે હવે ક્લાર્કની પરીક્ષા પણ લેખિત થવાની છે અને 2 વર્ષ બાદ એવો સમય આવશે, 1 વર્ષ બાદ, કે બધી પરીક્ષાઓમાં વર્ગ 3ની જેટલી પરીક્ષાઓ છે એમાં લેખિત પરીક્ષા આવશે. એટલે તમે એ રીતની પણ તૈયારી રાખો. એટલે GCRT તમારા બધા માટે ખૂબ જ મહત્ત્વની છે. સાથે આ યુગમાં સંસ્કૃત ભાષામાં જે ઘણું સાહિત્ય લખાયું એમાં ધર્મનું સાહિત્ય વધારે છે અને બીજું લૌકિક. તો લોકોનો જે પ્રણય છે, હાસ્ય છે, ક્રોધ છે, કૌટુંબિક જીવન છે, લોકોનું રોજિંદા જીવન છે, સામાજિક જીવન છે, આ લૌકિક કહેવાય, બરાબર. લોકો સાથે સંકળાયેલું. ધાર્મિક જે ધર્મ સાથે સંકળાયેલું હોય, બરાબર. તો ધાર્મિક અને લૌકિક એ બંને પ્રકારનું સાહિત્ય ખૂબ રચાયું છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવા મુખ્ય ભૂમિકા ભજવી છે. તો પુરાણ છે, 18 પુરાણ કુલ લખાયેલા છે, બરાબર. તો ગરુડ પુરાણ છે, આ બધા પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં ખૂબ મદદ કરી છે. તો વેદ આધારિત જે ઋગ્વેદના, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદ હતા એના આધારે જે ધર્મ ચાલતો હતો, આર્ય દ્વારા પ્રચલિત કરાયો હતો, એ ધર્મ એટલે કે ઇન્દ્ર, વરુણ આ દેવોની પૂજા, ઉષા દેવીની પૂજા, એ ધર્મ, બરાબર. તો આ પુરાણોએ 18 પુરાણ હતા, આ વૈદિક ધર્મને સમજવામાં ખૂબ જ લોકોને મદદ કરી છે. એટલે કે આ પુરાણ પણ એક સાહિત્ય તરીકે આવે છે. એમાં કુલ 18 પુરાણ લખાયેલા છે. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો, આ શાસ્ત્રો, વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો પણ છે. દાખલા તરીકે કૌટિલ્યનું તમે અર્થશાસ્ત્ર યાદ રાખવાનું છે. તો કૌટિલ્યએ કયો ગ્રંથ લખ્યો હતો? તો કે અર્થશાસ્ત્ર. તમારે જે અર્થશાસ્ત્ર ગ્રંથ કોઈ લખનાર લેખક હોય તો એ કૌટિલ્ય છે. એમનું નામ બીજું વિષ્ણુગુપ્ત પણ હતું. સાથે આ કૌટિલ્યએ આ જે અર્થશાસ્ત્ર લખ્યું છે એમાં વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, એટલે કે વહીવટ કઈ રીતે કરવો, શાસન કઈ રીતે કરવું, કયા કર લગાવવા, કઈ રીતે યુદ્ધ કરવા, આ બધી જ વાતો એમણે કરેલી છે. સાથે વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત ગણિત અને વિજ્ઞાનના પણ જૂના સમયમાં ઘણા બધા ગ્રંથો લખેલા છે. તો આમાં ભાસ્કરાચાર્ય છે, આર્યભટ્ટ છે, એમના બધા ગ્રંથો આવે છે. સાથે સ્મૃતિ ગ્રંથોમાં, સ્મૃતિ એટલે જૂના સમયના રિવાજો યાદ રાખવા, એમ નિયમો શું બનાવે તે યાદ રાખવું. રિવાજો એટલે કે લગ્ન કઈ રીતે કરવા, કયા સંસ્કારથી, પછી એના માટે નિયમો એટલે કે ફેરા કેટલા ફરવા. સાથે કર્તવ્ય એટલે કે કામ કયા કરવા. તો આ બધું જ સ્મૃતિ ગ્રંથોમાં લખાયેલું છે. સ્મૃતિ એટલે યાદ રાખીને જે ગ્રંથો લખાયા છે, બરાબર. તો આ સ્મૃતિ ગ્રંથો પણ ખૂબ મહત્ત્વના છે. પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય હતું એ કઈ ભાષામાં લખાયું છે? તો કે પાલી ભાષા. પાલી ભાષા તમારે બધાએ ખાસ યાદ રાખવાની છે. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તો બૌદ્ધ જે ધર્મ હતો એનું સાહિત્ય બધું પાલી ભાષામાં લખાયું અને એ 3 ભાગમાં વહેંચાયેલું છે, જે ત્રિપિટક તરીકે ઓળખાય છે, બરાબર. કેટલા પિટક? 3. ત્રિ એટલે 3. કયા છે? ખાસ નામ યાદ રાખવા. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિપિટક તમારે ખાસ યાદ રાખવાના છે. એમાં એક સૂત પિટક છે, બીજું વિનય અને ત્રીજું અભિધમ. સૂત, વિનય અને અભિધમ પિટક, બરાબર. તો આ બૌદ્ધ ધર્મના ગ્રંથ છે. ધર્મ પણ પૂછાય કે આ 3 પિટક, ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે સંકળાયેલા છે? કે બૌદ્ધ ધર્મ સાથે. કઈ ભાષામાં લખાયેલા છે? તો પાલી. બૌદ્ધ પાલી યાદ રાખજો એટલે પાલી ભાષા યાદ રહેશે. સૂત પિટક છે, એમાં સૂત્રોની વાત કરેલી છે.
પછી વિનય પીટકમાં સિદ્ધાંતો બધા આપેલા છે અને અભિધમ્મ વાર્તાઓ ને જાતક કથાઓ, જાતક જેવી કથાઓ હતી એવી બીજી જે કથાઓ છે બધી અભિધમ્મમાં આપેલી છે. આ સાથે બૌદ્ધ સાહિત્યમાં બીજા ગ્રંથો પણ ઘણા બધા લખેલા છે, બરાબર, એ પણ તમારે યાદ રાખવાના છે. સાથે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે. આ ગુપ્ત યુગ તમે ખાસ યાદ રાખશો તો શ્રીગુપ્ત જે રાજા હતો, વિક્રમાદિત્ય, ચંદ્રગુપ્ત, આ બધા રાજાઓના સમયમાં એક ગુપ્ત યુગ ચાલુ થયેલો અને એમાં સંસ્કૃત ભાષામાં બધા એમણે ગ્રંથો લખાતા. તો એમાં કાવ્ય અને નાટકનો વિકાસ સૌથી વધારે થયો હોય તો આ ગુપ્ત યુગમાં થયો અને સંસ્કૃત ભાષામાં થયેલો. તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટક માટે સુવર્ણ યુગ કહેવાય છે. તો આમાં કાવ્ય અને નાટક બેની વાત છે, તો આ ખાસ તમે યાદ રાખજો. હવે આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, ભર્તૃહરિ છે, બાણભટ્ટ છે અને માઘ છે. તો બ ભ મ યાદ રાખશો એટલે કવિતાનો કક્કાનો બ, તો બ ઉપરથી બાણભટ્ટ, પછી ભ ઉપરથી ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ અને મ ઉપરથી માઘ અને કાલિદાસ તો તમને એમ યાદ રહેશે. તો આ બ ભ મ યાદ રાખશો એટલે બધા જ તમને લેખક ને કવિઓનું નામ યાદ રહી જશે. સાથે એમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ અને માઘ આ બધા જ કવિઓનો સમાવેશ થાય છે. આ કવિ બધા જે છે એ ભારતભરમાં વિખ્યાત છે. એમાં કાલિદાસ એવા છે કે વિશ્વમાં પણ જાણીતા છે, એટલે કે વિશ્વમાં અત્યારે પણ એમની કૃતિ અભિજ્ઞાન શાકુંતલમ વંચાય છે, બીજી કૃતિઓ પણ વંચાય છે અને વિશ્વની જે સૌથી 100 સારામાં સારા ચોપડીઓ, ગ્રંથો, સાહિત્યો હોય તો એમાં એમની કાલિદાસની કૃતિ અભિજ્ઞાન શાકુંતલમ આવે છે. સાથે પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્તમ નાટ્ય શૈલી, એટલે કે કાવ્ય અને નાટ્યના લીધે જ જે ગુપ્ત યુગ હતો એ સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ ગણાય છે, બરાબર. કાવ્ય નાટકમાં સુવર્ણ યુગ ગણાય છે. પછી વાર્તામાં આવે તો ન લખતા, બરાબર. હવે આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. એમાં આ જે કાલિદાસ છે એમણે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ આ બધા જ કાલિદાસના ગ્રંથો છે. આ મોટા ભાગે નાટકો છે ને આમાં મહાકાવ્યો છે, બરાબર. આ બંને પ્રકારના ગ્રંથો છે આમાં. તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ યાદ રાખશો, બરાબર. તો આ અભિજ્ઞાન શાકુંતલમમાં ભરત અને શાકુંતલાની વાતો છે. ઋતુસંહારમાં બધા પ્રણય ગ્રંથો છે, સરસ મજાના. પછી મેઘદૂતમાં વાદળોએ મૂકેલા સંદેશની વાત છે, પ્રેમિકાને વાદળો દ્વારા સંદેશ મૂક્યાની વાત છે. પછી રઘુવંશમાં રઘુના વંશોની વાત છે અને કુમાર સંભવમાં કુમારને એક બીજી એમની પ્રેમિકા હતી એમની વાત છે, બરાબર. હવે આ કાલિદાસના ગ્રંથો તમારે બધાએ ખાસ યાદ રાખવાના છે. કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ, બરાબર. ત્યારબાદ બાણભટ્ટ આવે છે. તો બાણભટ્ટે હર્ષચરિત્ર લખ્યું છે. તો જે બાણભટ્ટ હતા એમણે હર્ષ કરીને એક રાજા હતો, હર્ષવર્ધન કરીને. તો આ હર્ષવર્ધન જે રાજા હતો એમના ઉપરથી હર્ષચરિત્ર લખ્યું છે, બરાબર. હર્ષવર્ધન જે રાજા હતો ઈસવીસન 647 માં થયો હતો, બરાબર. તો એમનું જે હર્ષચરિત્ર છે એ હર્ષવર્ધન રાજાનું હર્ષચરિત્ર બાણભટ્ટે લખ્યું છે, બરાબર. તો બાણભટ્ટનું હર્ષચરિત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. તો હર્ષવર્ધનના જીવનની બધી જ વાતો આમાં કરેલી છે. તો હર્ષચરિત્ર છે એ જીવનચરિત્ર છે. સાથે આ બાણભટ્ટે કાદંબરી કરીને એક બીજો ગ્રંથ પણ લખ્યો છે. આ કાદંબરી સંસ્કૃતનું વ્યાકરણ એટલી બધું વ્યાકરણમાં લખાયેલો છે કે એનું અનુવાદ કરવું બધાને પરસેવો છૂટે એટલું ભારે હતું, બરાબર. તો આ બાણભટ્ટના બે ગ્રંથ છે, એક કાદંબરી છે અને બીજું છે હર્ષચરિત્ર, બરાબર. આ બંને યાદ રાખશો. હર્ષચરિત્રમાં હર્ષવર્ધનની વાતો છે. આ સમયનો એક બીજો ગ્રંથ છે ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર, બરાબર. તો જે રામાયણ થઈ, રામ ભગવાન થયા એના પછીની જે વાતો છે એ બધી આ ભવભૂતિ ઉત્તર રામચરિત્રમાં કરેલી છે. બીજું છે ભારવીનું કિરાતાર્જુનીયમ. તો ભારવીનું કિરાતાર્જુનીયમ એટલે કે કિરાતાર્જુનીયમ છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ, બરાબર. આ મુદ્રા રાક્ષસ જે ચંદ્રગુપ્ત મૌર્ય કરીને રાજા હતો એની વાત આમાં કરેલી છે, આ મુદ્રા રાક્ષસ નાટકમાં. તો આ
કોણે લખ્યું છે? તો કે વિશાખા દત્ત કરીને જે કવિ હતા એમણે લખ્યું છે. સાથે શૂદ્રકનું મૂર્છકટિકમ, તો મૂર્છકટિકમ એક રમકડાની ગાડી છે એની વાત આમાં કરેલી છે. તો શૂદ્રક કરીને જે હતા એમણે મૃચ્છકટિકમ લખ્યું છે. તો આ તમને વિશાખા દત્ત 5 અક્ષર છે અને સામે મુદ્રા રાક્ષસમાં પણ 5 અક્ષર છે એટલે તમને યાદ રહી જશે. તો વિશાખા દત્ત મુદ્રા રાક્ષસ લખ્યું છે અને શૂદ્રકે મૂર્છકટિકમ લખ્યું છે, બરાબર. સાથે દંડી, દ ઉપરથી 10 કુમાર ચરિત્ર તમને યાદ રહેશે, બરાબર. તો દંડીનું 10 કુમાર ચરિત્ર પણ તમારે યાદ રાખવાનું છે. આ બધા જ ગ્રંથો છે એમાં રાજકીય ઘટનાઓ છે, પ્રણય એટલે પ્રેમની વાતો છે, પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. તો આ નાટકોનું નામ તમારે બધાએ ખાસ યાદ રાખવા જેવા છે. એમાં કાલિદાસના કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસાર અને વિજ્ઞાન શાકુંતલમ છે. પછી બાણના 2 છે, હર્ષચરિત્ર અને કાદંબરી. પછી ભવભૂતિનું ઉત્તર રામચરિત્ર છે, ભારવીનું કિરાતાર્જુનીયમ છે, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ છે, શૂદ્રકનું મૂર્છકટિકમ છે અને દંડીનું 10 કુમાર ચરિત્ર છે. હવે આ બધા જ નાટકો છે એમાં રાજકીય ઘટનાઓ છે, એટલે કે રાજાઓએ શું શું કરતા એની વાત છે, ક્યાંય પ્રણયની વાત છે, ક્યાંક રૂપકો એટલે કે ઉદાહરણો આપેલા છે, પહાડ, હિમાલય છે, નદીઓ છે આ બધાની, અને ક્યાંક હાસ્ય પ્રસંગો, બધાને રમૂજ પેદા કરે એવા પ્રસંગો આપેલા છે, અને ક્યાંક જ્ઞાન આપે એવું તત્વજ્ઞાન આપેલું છે. જૂની ગુજરાતી ભાષામાં પણ ઘણી પદ્ય સાહિત્ય એટલે કે કવિતાઓ રચાઈ છે. આમાં નરસિંહ મહેતા ઘણા બધા પદો લખ્યા છે. મીરાબાઈના પદો પણ જાણીતા છે. પછી દયારામે ઘણું બધું લખ્યું છે, તો દયારામની ગરબીઓ જાણીતી છે. અત્યારે જે પુરુષો ગરબીઓ ગાવે છે એ દયારામે ઘણી બધી એમાંથી ગરબીઓ લખી છે. પછી અખાના છપ્પા યાદ છે. તો અખાઓ જે કવિ હતા એમણે ઘણા બધા છપ્પા લખ્યા છે. સાથે પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી આમણે પણ ઘણા બધા પદો લખ્યા છે. તો તમારે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી આ બધા જ જે કવિઓ, લેખકો છે એમને તમારે ખાસ યાદ રાખવાના છે. મોટાભાગે કવિઓ જ હતા જૂના સમયમાં. જેવા સાહિત્યકારોએ પદ, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, કાવ્યો બધું લખ્યું છે અને ગુજરાતી સાહિત્યને ઘણું બધું સમૃદ્ધ કર્યું છે. એ પછી મધ્યકાલીન ગુજરાતમાં આપણે નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી જેવા સાક્ષર યુગના સાહિત્યકારો પણ ઘણા બધા થઈ ગયા છે, બરાબર. આ નામ તમારે પૂછાય તો ગુજરાતી સાહિત્યને કોણે સમૃદ્ધ કર્યું છે તો નામ ખાસ યાદ રાખજો. સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, અત્યારે જે દક્ષિણ ભારત છે આપણે ઉત્તર ભારત, આપણે ગુજરાતીઓ બધા પશ્ચિમ ભારતમાં રહીએ છીએ, જે દક્ષિણ ભારત છે એમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, તો કે આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક બધા રાજ્યો છે તેમાં આ ભાષાઓ ખૂબ જાણીતી છે. તો એમાં તમિલનાડુમાં તમિલ ભાષા, આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં તેલુગુ ભાષા, કર્ણાટકમાં કન્નડ ભાષા અને કેરળમાં મલયાલમ ભાષાઓ. આ 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો વિકાસ પણ આપણે જોઈ શકીએ છીએ. જેમાં આ 4 ભાષાઓમાં સૌથી જૂની ભાષા હોય તો એ તમિલ છે, બરાબર. તો આ તમિલનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. તો આપણે જે દિવસે આ તારીખો ગણતા શીખ્યા કે આજે 1 તારીખ થઈ છે, 1 છે, બરાબર. 1 2000નું નહીં, 1 પછી 1 2 3 4 100 સુધી, બરાબર. પછી 200 સુધી. અત્યારે આ 20મી સદી છે, બરાબર, એટલે કે 2000મું વર્ષ છે. તો અત્યારે 2023નું વર્ષ છે. તો આજે 2023 વર્ષનો પહેલો દિવસ હતો એ એના જેટલું આ તમિલ જૂનું છે. સાથે ભારતની જે પરંપરાઓ છે એ અનુસાર આ તમિલ ભાષામાં 3 સંગમ ભરાયા હતા, બરાબર. સંગમ એટલે સભા. તો એમાં ઘણા બધા રાજાઓ હતા એ ભેગા થતા ને એમને જે ગમતા હોય એવા કવિઓને તે ભેગા કરતા. 7-8 હજાર કવિઓ ભેગા થતા અને 1, 2, 3 દિવસ, થોડા દિવસની સભા ભરાતી. એટલા દિવસોમાં આ બધા સભામાં ભેગા મળીને સાહિત્ય લખી નાખતા. તો આવા 3 સંગમ ભરાયા હતા, બરાબર. તો પાંડ્ય શાસકો હતા જે એમના સમયમાં આવા 3 સંગમો ભરાયા હતા અને આ 3 સંગમોમાં તમિલ સાહિત્ય ઘણું બધું લખાયું છે. જેમાં અનેક સંતો, કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી અને સંગમ સાહિત્યના અનેક વિષયો છે, એટલે કે આમાં રાજનીતિની વાત કરેલી છે, એટલે કે રાજાઓની પ્રશંસા છે, ક્યાંક યુદ્ધ લડાઈ થયા એની પણ વાત છે,
ક્યાંક પ્રેમ પ્રસંગ કોઈ લૈલા મજનુ જેવા કોઈ વચ્ચે જામ્યો હોય તો એની પણ આમાં વાતો કરેલી છે. આ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકાઈ છે, બરાબર. તો આ તમિલમાં એતુ થોકઈ કરીને એક ગ્રંથ છે, એમાં 8 કાવ્યો લખેલા છે, બરાબર. તો એતુ થોકઈના કાવ્યો બધાને ગમે એવા છે, એટલે કે જાણીતો ગ્રંથ છે. તો એતુ થોકઈ યાદ રાખજો. બીજું તોલ્કાપિયમ છે. તો વ્યાકરણ વિશે જાણવું હોય તો તોલ્કાપિયમ ગ્રંથ તમારે નામ યાદ રાખવા જેવું છે. તો તોલ્કાપિયમ વ્યાકરણનો ગ્રંથ છે. ત્રીજો પથુપાતુ છે. તો પથુપાતુ એટલે કે 10 ગીતોની વાત છે એમાં. એતુ થોકાઈમાં 8 છે. એતુ એટલે 8 અને પથુપાતુમાં 10 ગીતો છે, બરાબર. હવે એક તિરુવલ્લુવર કરીને એક ગ્રંથ હતા, એમણે કુરલ લખ્યું છે. તો આ કુરલનો ગ્રંથ છે એ દર્શન સારી રીતે શીખવાડે છે. એમાં તત્વજ્ઞાન અને સારી સારી વાતો, સુવિચારો અને આવું ખૂબ લખેલું છે. તો આ કુરલ છે. સાથે શિલ્પતિકારમ કરીને એક ગ્રંથ છે ને એક બીજું મણિમેખલાઈ છે. આ પણ તમિલ સાહિત્યના ગ્રંથો છે. તો આ બધા જ ગ્રંથો ખૂબ જ જાણીતા છે અને પરીક્ષામાં પૂછાય એવા છે. તો તમિલ સાહિત્ય તમારે ખાસ યાદ રાખવાનું છે. સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરજો. સાથે વિડીયો પસંદ પડે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. આપ સૌનો ફરી એક વખત દિલથી આભાર માનું છું. થેન્ક યુ.